નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ કોડ ક્રેક કરવાના છીએ. સોલર ઉર્જામાંથી મહત્તમ આઉટપુટ કેવી રીતે મેળવવું? અને હા, કોઈ હવામાં વાતો નથી કરવાની. આપણી પાસે એકદમ નક્કર પાઠ્યપુસ્તકનો ડેટા છે. સોલર પેનલ લગાવવી એ તો બસ શરૂઆત છે, પણ તેમાંથી પૂરેપૂરો ફાયદો કેવી રીતે લેવો? ચાલો સમજીએ. હવે સૌથી મોંઘી અને બેસ્ટ સોલાર ટેકનોલોજી ખરીદવી એ તો માત્ર પહેલું પગલું છે. પણ અહીં એક મોટો સવાલ એ થાય કે શું પેનલનો એંગલ ખરેખર એટલો બધો ફરક પાડી શકે? તો સીધો અને સરળ જવાબ છે હા, બિલકુલ. પેનલ કયા એંગલ પર ગોઠવાયેલી છે તે તેની કાર્યક્ષમતાની આખી ગેમ બદલી નાખે છે. તો ચાલો સોલર કાર્યક્ષમતાની આ પઝલ ઉકેલીએ અને આપણા આ પહેલા વિભાગ એટલે કે કચ્છના કેસ સ્ટડી પર નજર કરીએ. આ બધું સમજવા માટે આપણું સોર્સ ડેટા કચ્છને એક ભૌગોલિક પ્રયોગશાળા તરીકે ઉપયોગ કરે છે. કારણ કે આ એકદમ લાંબા ગાળાનો અને સચોટ ડેટા છે, જેમાં કચ્છનું ચોક્કસ લોકેશન અને તેના અક્ષાંશ એટલે કે લેટિટ્યૂડ કોર્ડિનેટ્સ આપેલા છે. વાસ્તવિક દુનિયાના આ જ આંકડા આપણી તપાસનો પાયો છે. હવે આ એક આંકડો મગજમાં બરાબર ફિટ કરી લેજો. 23.70. જી હા, 23.70 ડિગ્રી નોર્થ. આ કચ્છનો એક્ઝેક્ટ અક્ષાંશ છે. અને આગળ જતાં આ જ આંકડો આખી તપાસ માટે સૌથી મોટી ચાવી સાબિત થવાનો છે. હવે આગળ વધીએ અને જોઈએ કે આ 5 અલગ અલગ એંગલનું વિશ્લેષણ આપણને શું જણાવે છે. કયો એંગલ સૌથી બેસ્ટ છે તે શોધવા માટે આપણે NRELના 10 વર્ષના ડેટા પર નજર કરવી પડશે. 2011થી 2021 સુધી અલગ અલગ 5 એંગલ પર પેનલ ગોઠવીને સરેરાશ સોલાર ઇરેડિયન્સ માપવામાં આવ્યું છે. આ ડેટા જ આપણને સાચું ચિત્ર આપશે. તો આપણી આ ટેસ્ટમાં 5 હરીફો છે. પહેલું, એકદમ સપાટ એટલે કે 0 ડિગ્રી હોરિઝોન્ટલ પેનલ. બીજું, એકદમ ઊભું એટલે કે 90 ડિગ્રી વર્ટિકલ પેનલ. અને બાકીના 3 વિકલ્પો સીધા જ લોકેશનના અક્ષાંશ સાથે જોડાયેલા છે. એટલે કે ચોક્કસ અક્ષાંશ જેટલો જ એંગલ, અક્ષાંશમાંથી 15 ડિગ્રી ઓછા અને અક્ષાંશમાં 15 ડિગ્રી વધુ. આ લાંબા ગાળાના ડેટાનું વિશ્લેષણ કર્યા પછી 3 બહુ જ મહત્વપૂર્ણ અને ચોક્કસ તારણો સામે આવે છે. સૌથી પહેલું તારણ, સૌથી મોટો ફ્લોપ શો. ડેટા એકદમ સ્પષ્ટપણે દેખાડે છે કે જ્યારે સોલર એનર્જી કેપ્ચર કરવાની વાત આવે ત્યારે આ 5માંથી કયો એંગલ સૌથી ખરાબ પ્રદર્શન કરે છે. જો પેનલને એકદમ 90 ડિગ્રીએ એટલે કે બિલકુલ સીધી ઊભી દિવાલની જેમ ગોઠવવામાં આવે તો તેને સૌથી ઓછું સૂર્યપ્રકાશ મળે છે. એની સરેરાશ માત્ર 3.10 છે. જરા વિચારો, જ્યાં મેક્સિમમ 5.60 સુધી ઉર્જા મળી શકે છે ત્યાં માત્ર 3.10. એટલે કે વર્ટિકલ એંગલ તો સાવ નુકસાનનો જ સોદો છે. હવે બીજું તારણ છે પીક મહિનાઓ, એટલે કે આપણને સૌથી વધુ ઉર્જા કયા સમયગાળામાં મળે છે. સિઝન પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં સોલર એનર્જી માટેનો ગોલ્ડન ટાઈમ છે આપણા ઉનાળાના મુખ્ય મહિનાઓ માર્ચ, એપ્રિલ અને મે. આ સમયગાળામાં સૂર્યપ્રકાશ એટલો તીવ્ર હોય છે કે પેનલ્સ તેમની ટોચની ક્ષમતા પર કામ કરે છે અને હાઈએસ્ટ રેડિયેશન કેપ્ચર કરે છે. અને હવે ત્રીજું અને સૌથી પાવરફુલ તારણ, ધી અલ્ટિમેટ રૂલ. આ નિયમ પથ્થરની લકીર જેવો છે. સર્વોચ્ચ વાર્ષિક સરેરાશ સોલાર રેડિયેશન જે આ કેસમાં 5.60 કિલોવોટ અવર્સ પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસ છે, તે ત્યારે જ મળે છે જ્યારે પેનલનો ટિલ્ટ એટલે કે ઝોક એ જગ્યાના અક્ષાંશ સાથે બરાબર મેચ થતો હોય. કચ્છનો અક્ષાંશ 23.70 છે, તો પેનલ પણ 23.70 ડિગ્રી પર જ ઝૂકેલી હોવી જોઈએ. સિમ્પલ મેથ્સ, મેક્સિમમ પાવર. તો હવે સવાલ એ છે કે આજના સમયમાં એટલે કે 2026માં આ નિયમનો ઉપયોગ કરીને આપણે આઉટપુટ કેવી રીતે વધારી શકીએ. કચ્છનો આ ઐતિહાસિક ડેટા માત્ર પુસ્તકો પૂરતો સીમિત નથી. આ અલ્ટિમેટ રૂલની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે અને આજે દુનિયાના કોઈપણ ખૂણે લાગુ કરી શકાય છે. ચાલો આને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. ધારો કે આજે આ 2026ના વર્ષમાં આપણે ભરૂચમાં એક સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ. તો શું કરીશું? બહુ જ સરળ છે. ભરૂચનો અક્ષાંશ છે આશરે 21.7 ડિગ્રી.
આપણું વિજ્ઞાન અને પેલો અલ્ટિમેટ રૂલ સ્પષ્ટ કહે છે કે જો તમારે ભરૂચમાં પેનલમાંથી મેક્સિમમ સરેરાશ એનર્જી જોઈતી હોય તો તેનું સ્ટ્રક્ચરલ ટિલ્ટ બરાબર 21.7 ડિગ્રી પર જ સેટ કરવું પડે. થઈ ગયું ને એકદમ પરફેક્ટ ઓપ્ટિમાઇઝેશન. મહત્તમ કાર્યક્ષમતા માટેનો આ ગાણિતિક નિયમ એકદમ અકાટ્ય છે. અને આ જ નિયમ સમજ્યા પછી એક બહુ જ રસપ્રદ સવાલ મનમાં થાય. આગામી વખતે જ્યારે આપણે આપણા શહેરની આસપાસની બિલ્ડિંગ્સ પર સોલર પેનલ્સ જોઈએ ત્યારે વિચારજો કે શું તે ખરેખર તેમની સાચી ક્ષમતા મુજબ આ સાચા એંગલ પર ગોઠવાયેલી છે ખરી? આજના આ માહિતીસભર એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.